આમ જો ઘડિયાળમાં જો કેટલા વાગ્યા, આમ 12 વાગી ગયા ને તડકો મોઢા પરથી વાગ્યો તો ઊભું થવાનું ખબર નથી પડતી. ઊભા થા આલામ. હવે તારે ઊભું થવું છે કે નહીં? ઊભો થા. નાવા છે ને મશીન મને ચાલુ કરવું છે, એટલે મશીનમાં કપડા નાખીને મશીન ચાલુ કરવું. હાલ. કેટલી વાર કેવું? કુરકુરિયા લઈને બેઠો. હું કુરકુરિયા મૂક. અત્યારમાં આટલી ગરમીની રસોઈ કરીને મરી જાઉં છું, પોતે કુરકુરિયા ખાવા છે. આ કોણ ખાસ રસોઈ કરી? મૂક કુરકુરિયા મૂક. ચાલ મૂક. રૂમમાં કોણ છે? કોઈ નથી. આમ જો તો ખરી, એસી ને લાઈટ ને પંખા ને બધું ધબધબાટી બોલાવે છે. આમ જો, અહીં તમારા પપ્પા કઈ જેબી નોકરી કરે છે? આ અડધી કલાક સુધી એમાં કિચન ની હાલત જો. હજી ટીવી જોવે, છેલ્લા 5 કલાકથી ટીવી જોવે છે. મેં તને 6 વાર કીધું કે ટમેટા લઈ દે, ટમેટા લઈ દે, ટમેટા લઈ દે. હરામ છે ઊભો થાય તો. 2000 રૂપિયા શું કરવા છે? ક્યું મૂવી જોવા જવું છે? એ નેટફ્લિક્સ માં આવી ગયું છે. એમ નહીં, એ રેન્ટ ઉપર છે. રેન્ટ ઉપર લઈ લે, પરચેસ કરી લે. કેટલા રૂપિયા છે? 150 રૂપિયા થશે. પરચેસ કરી લે. 2000 રૂપિયા આપવા એન કરતા 150 રૂપિયા છે રેન્ટ ઉપર, એ પરચેસ કરી લે. હું પોપકોર્ન બનાવી દઈશ. એની ટેન્શન લેવા. ત્યાં તાર 2000 ભાગમાં 300 રૂપિયા પૂરું થઈ જાય. ઉપાધિના પાર ને વેકેશન નો પડતો હોય તો સારું.